સેનામાં અગ્નિવીરોને લઈને થઈ રહેલા હંગામા વચ્ચે બોલિવૂડ એક્ટર અને લોકસભા સાંસદ કંગના રનૌતે અગ્નિપથ યોજનાના સમર્થનમાં એક પોસ્ટ કરી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી, જેમાં લખ્યું છે, થોડા સમય માટે પણ સેનામાં સેવા આપવું બહુ છે. એવું પણ કહ્યું છે કે કાશ મને પણ આવો મોકો મળ્યો હોત. કંગના રનૌતે 4 જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે કે હું પૂરી રીતે સહમત છું. હું પણ એક નાનકડા ગામમાંથી આવું છું. આત્મવિશ્વાસનો અભાવ અને પ્રેઝન્ટેશન અમારા માટે મોટા પડકારો છે. જે ગામ સરકારી હિન્દી મીડિયમમાંથી આવે છે, થોડા સમય માટે પણ સેનામાં સેવા કરવાથી ન માત્ર તમે તૈયાર થશો, પણ એક શિષ્ટાચાર, અનુશાસનની સાથે સાથે વ્યક્તિત્વ અને ચરિત્રનું પણ ઘડતર થશે. જો તમે સૈનિક બનવા માંગો છો તો તમને એ ચાન્સ પણ મળશે. દુનિયા જીતવા માટે આનાથી વધારે શું જોઈએ? અને તમને બધી ટ્રેનિંગ માટે પૈસા પણ મળે છે. કલ્પના કરો. કંગનાએ પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે સારું હોત કે મને પણ મોટા થઈને આવા વિશેષાધિકાર મળ્યા હોત. મને માનસિક ભાવનાત્મક રૂપથી યોદ્ધા બનવા માટે મારે મારી જાતને શિક્ષિત કરવી પડી. દરરોજ રોટી અને મકાન માટે સંઘર્ષ કરતા હું રામકૃષ્ણ મિશન મઠ પણ જતી હતી. વિચાર કરો. એક સોશિયલ મીડિયા યુઝરે કંગનાની આ પોસ્ટ પર પૂછ્યું કે 4 વર્ષ પછી તમે અમારા તથાકથિત સૈનિકોને તમારા ઘરના ગેટના ગાર્ડ પર રાખશો? તો કંગનાએ જવાબ આપ્યો કે CRPF, BSF જેવા સરકારી સુરક્ષા દળોમાં એમના માટે આરક્ષણ છે અને પ્રાઇવેટ ગાર્ડ બનવામાં શું ખોટું છે? અસન્માન અને ઈમાનદારીથી પોતાનું જીવન વ્યતીત કરે છે એટલે એમને અપમાનિત કરવાનું બંધ કરો. એટલા માટે પણ અપમાનિત કરવાનું બંધ કરો કેમ કે તમને લાગે છે કે તેઓની કોઈ જરૂરિયાત નથી. જો રસ્તા પર યુનિવર્સિટી ટોપર ડોસા કે બિરયાની વેચી શકે છે અને પોતાની યોગ્યતાને આધારે પોતાનો બિઝનેસ એનો વિસ્તાર કરી શકે છે અને બિઝનેસનો વિસ્તાર કરીને ધીરે ધીરે કરોડો રૂપિયા કમાઈ શકે છે, તો કોઈ પણ કામ નાનું નથી. આ તમારી ક્ષમતા પર નિર્ભર કરે છે. આટલી મોટી આબાદીવાળા દેશમાં પ્રતિસ્પર્ધા માટે પણ તૈયાર રહેવું પડે છે. હા, એક પર્સનલ ગાર્ડ બનવું કે પછી પોતાની ખુદની સુરક્ષા માટેની કંપની શરૂ કરવી એ પણ એક વિકલ્પ છે અને આ પણ એક ઉમદા વિકલ્પ છે. તમને જણાવી દઉં કે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ હાલમાં જ સંસદમાં અગ્નિપથ યોજનાનો ઉલ્લેખ કરી મોદી સરકારને ઘેરી હતી અને એમણે કહ્યું હતું કે રક્ષામંત્રી રાજનાથ સિંહે મૃતક અગ્નિવીરના પરિવારને મળનારી આર્થિક મદદને લઈને સંસદમાં ખોટું બોલ્યું છે. રાહુલ ગાંધીએ આ વર્ષે જાન્યુઆરીમાં માર્યા ગયેલા પંજાબના અગ્નિવીર અજય સિંહનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજનાથ સિંહે સંસદ, દેશ, સેના અને અજય સિંહના પરિવારની પણ માફી માંગવી જોઈએ. જો કે આ મુદ્દા પર સેનાની પણ પ્રતિક્રિયા સામે આવી છે કે અજય સિંહના પરિવારને આર્થિક મદદ આપવામાં આવી છે. તમને એ પણ જણાવી દઉં કે જૂન 2022માં કેન્દ્ર સરકારે સેનામાં ભરતી પ્રક્રિયા માટેના નિયમોમાં ફેરફાર કર્યા હતા અને તેને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું. ભરતી થનારાને અગ્નિવીર કહેવામાં આવ્યા. વિવાદોમાં રહેલી આ જ પ્રક્રિયા અંતર્ગત હવે સેનામાં ભરતી કરવામાં આવી રહી છે, જેમાં 17 થી 23 વર્ષના યુવાનોની 4 વર્ષ માટે ભરતીનો નિયમ લાવવામાં આવ્યો છે. 4 વર્ષ પછી આમાંથી માત્ર 25% લોકોને સ્થાયી નોકરી મળે છે. બાકીના 75% અગ્નિવીરો સમાજમાં પરત ફરે છે. એટલે જ આ યોજનાની શરૂઆતથી જ એનો વિરોધ થતો રહ્યો છે. તમે આના પર શું વિચારી રહ્યા છો, શું માની રહ્યા છો? અમને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી મોકલી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.